નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર છે એના ઉદાહરણના દાખલા ગણતા હતા. એમાં આદેશની રીતના ઉદાહરણના દાખલા છે એ આપણે ગણી નાખ્યા અને લોપની રીતના પણ ગણી નાખ્યા. હવે આપણે આજે ચોકડી ગુણાકારની રીતના ઉદાહરણના દાખલા ગણવાના છે. કઈ રીતના ગણવાના છે? ચોકડી ગુણાકારની રીતના ઉદાહરણના દાખલા ગણવાના છે. હવે એ જે ઉદાહરણના ચોકડી ગુણાકારની રીતના દાખલા છે એમાં ઉદાહરણ 14 આપણે ગણીએ. ઉદાહરણ 14માં એવું કીધું, જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલેશ્વરની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો 46 રૂપિયામાં ખરીદીએ. એટલે બેંગ્લોર છે ત્યાંથી મલેશ્વર જઈએ એના 2 ટિકિટ અને યશવંતપુર જઈએ એની 3 ટિકિટ, એટલી ટિકિટો લીધો એટલે કુલ 5 ટિકિટના કેટલા રૂપિયા થયા? 46 રૂપિયા થાય છે. પરંતુ જો આપણે મલેશ્વરની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટ લઈએ તો 74 રૂપિયા મળે છે. તો બસ સ્ટેન્ડથી મલેશ્વર અને યશવંતપુરનું ભાડું શોધો. તો ધારો કે ક્યાંથી ક્યાં લગી? બેંગ્લોરથી મલેશ્વરમ. ધારો કે મલેશ્વરમ સુધીનું ભાડું રૂપિયા x છે અને બીજું ગામ છે એ કયું છે? તો યશવંતપુરમ. યશવંતપુર સુધીનું ભાડું રૂપિયા y છે. બરોબર, આટલું ધારી લીધું. ધારો કે મલેશ્વરમ છે એની ટિકિટ ભાડું રૂપિયા x છે, એક ટિકિટના x રૂપિયા છે અને યશવંતપુરનું ભાડું રૂપિયા y છે. જો મલેશ્વરમની 2 ટિકિટ અને બીજું ગામ કયું છે? યશવંતપુરની 3 ટિકિટો નું ભાડું રૂપિયા 46 છે. તેથી સમીકરણ શું બનશે? 2x + 3y = 46. આ સમીકરણ 1 શું બનશે? 2x + 3y = 46. હજી આને આદેશની રીતે ગણવાનું છે એટલે વત્તાને આ બાજુ ફેરવી નાખો તો ઓછા થઈ જશે. આ સમીકરણ પહેલું. અને મલેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરમની 5 ટિકિટો નું ભાડું, મલેશ્વરની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટનું ભાડું રૂપિયા 74 છે. તેથી એનું સમીકરણ શું બનશે? 3x + 5y = 74. એટલે 3x + 5y - 74 = 0. આ સમીકરણ 2 થશે. આ શું થશે? સમીકરણ 2 થશે. જો હાલો ફરીથી શું કહેવા માંગે છે કે ધારો કે મલેશ્વરમ સુધીનું ભાડું રૂપિયા x છે અને યશવંતપુરમ સુધીનું ભાડું રૂપિયા y છે. આપણે 2 ગામ જવાનું છે તો એક ગામનું ભાડું રૂપિયા x છે અને બીજા ગામનું ભાડું રૂપિયા y છે. જો મલેશ્વરમની 2 ટિકિટો અને યશવંતપુરમની 3 ટિકિટો લઈએ, મલેશ્વરમની કેટલી લઈએ? 2 ટિકિટો અને યશવંતપુરની કેટલી લઈએ? 3 ટિકિટો. તેનું કુલ ભાડું કેટલું છે? 46 રૂપિયા. એટલે આની 2 ટિકિટના 2x રૂપિયા અને 3 ટિકિટના 3y રૂપિયા બરાબર 46. ચોકડી ગુણાકારની રીત કરીએ છીએ એટલે આને -46 કરવા પડશે. એવી રીતના મલેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટોનું ભાડું રૂપિયા 74 છે. તો મલેશ્વરની 3 ટિકિટનું ભાડું શું થાય? 3x અને યશવંતપુરની 5 ટિકિટનું ભાડું 5y = 74. એટલે 3x + 5y - 74 = 0. આ શું થશે? સમીકરણ 2. ચાલો હવે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવાનો છે. પરીક્ષામાં એમ લખ્યું છે
કે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને ઉકેલ શોધો, તો તમારે ચોકડી ગુણાકારની રીત વાપરવાની. તો અહીં A1 શું આપ્યું છે 2, B1 3 અને C1 -46 આવી રીતના થશે. A2 3, B2 5 અને C2 -74 એટલું થશે. હવે ક્રોસવાળું મૂકીએ તો x અહીંયા શું આવશે સૂત્ર લખી નાખો B1 B2 C1 C2 બરાબર y C1 C2 A1 A2 બરાબર 1 અચળ પદ આવશે ને A1 A2 B1 B2 આવી રીતના થશે. તો કિંમત મૂકો. તેથી x 3 5 અને -46 -74 y -46 -74 અને 2 3 અને અચળ પદમાં 2 3 અને 3 5 આવી રીતના થશે. તો હવે આપણું સૂત્ર ક્રોસ ગુણાકાર કરીને વચ્ચે બાદબાકી. તો x 74 તેરી 7 તેરી 21 ને 4 તેરી 12 એટલે 210 ને 12 222 એટલે -222 ઓછા 5 21 અને 6 35 એટલે -230 -230 બરાબર y ના છેદમાં 46 તેરી તો 4 તેરી 20 એટલે 120 ને 6 તેરી 18 120 ને 18 138 -74 દુ 148 -148 બરાબર 1/10 ઓછા 9 5 દુ 10 ને 3 તેરી 9 આવી રીતના થશે. તો હવે તેથી x ના છેદમાં -222 પ્લસ 230 y ના છેદમાં -138 પ્લસ 148 બરાબર 1/1. તો તેથી x ના છેદમાં 8 બરાબર y ના છેદમાં 10 બરાબર 1. હવે x ના છેદમાં 8 બરાબર 1 ના છેદમાં 1 રાખો હાલો બસ, અને y ના છેદમાં 10 બરાબર 1/1. તેથી x બરાબર 8 અને y બરાબર 10. આમ બેંગ્લોરથી પેલું કયું છે મલેશ્વરમ ની ટિકિટ ₹8 અને બીજું ગામ કયું છે તો યશવંતપુરની ટિકિટનું ભાડું ₹10 છે. એટલે ઓલાની ટિકિટનું ભાડું ₹8 છે, ઓલાની ટિકિટનું ભાડું ₹10 છે. જોઈ લો પછી એકવાર સમજી લઈએ. ચાલો તો શું છે તો બે સમીકરણ મળ્યા. ચોકડી ગુણાકારની રીત કરવાની છે. કઈ રીત કરવાની છે? ચોકડી ગુણાકારની રીત. એટલે A1 બરાબર 2 લીધું, B1 બરાબર 3, C1 બરાબર -46 સમીકરણ આપેલું છે, એના સહગુણકો લીધા. A2 બરાબર 3, B2 બરાબર 5 અને C2 બરાબર -74 થશે. હવે x B1 B2 C1 C2 C1 C2 A1 A2 A1 A2 B1 B2 આવી રીતના થશે. એ તો આપણને ખબર જ છે. હવે એમાં આગળ કિંમત મૂકીએ તો 3 5 -46 74 -46 -74 2 3 2 3 અને 3 5. હવે આનો ક્રોસ ગુણાકાર કરો. જો 74 તેરી 7 તેરી 21 ને 4 એટલે 222 થશે. 46 5 એટલે 230 થશે. 46 તેરી 138 અને 74 દુ 148 5 દુ 10 3 તેરી 9 આવી રીતના થશે. તો -222 પ્લસ 230 -138 પ્લસ 138 48 બરાબર 1/1. તો -222 પ્લસ 230 એટલે 8, -138 પ્લસ 148 એટલે 10 અને 1/1. તો x ના છેદમાં 8 બરાબર 1/1 એટલે y ના છેદમાં 10 બરાબર 1/1.
એટલે x બરાબર 8 અને y બરાબર શું થશે 10 થશે। x બરાબર 8 અને y બરાબર શું થશે 10। આમ બેંગ્લોરથી મલેશ્વરની ટિકિટ ₹8 અને યશવંતપુરની ટિકિટનું ભાડું રૂપિયા કેટલા છે 10 છે। જો આનો આ દાખલો તમને આદેશની રીતના ગણવાનો કહી શકે અને લોપની રીતના પણ ગણવાનો કહી શકે। એટલે આમાં તમારે રીત સમજવાની છે, બધા દાખલા કઈ રીતના ગણવાના, ગોખવાના નથી। કારણ કે આ ચોકડી ગુણાકારની રીતના દાખલો બુકમાં ગણેલો છે, પણ આનો આ દાખલો તમને આદેશની રીતના પણ પૂછાઈ શકે અને લોપની રીતમાં પણ આનો આ દાખલો તમને પૂછાઈ શકે છે। ચાલો હવે ઉદાહરણ નંબર 15। ઉદાહરણ 15 છે એ દાખલા જેવું નથી, હકીકતમાં 2 માર્કમાં પૂછાયું છે કે બહુ છે નહીં। એવું કીધું છે કે પીની કઈ કિંમત નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય ઉકેલ મળે? તો 4x + py + 8 બરાબર 0 અને બીજું 2x + 2y + 2 બરાબર 0। તો એવું કીધું છે કે પીની કઈ કિંમત માટે આપેલ સમીકરણ યુગ્મનો શું મળે? અનન્ય ઉકેલ મળે। તો આપણે બધી કિંમત આપેલી છે, તો અહીં a1 4 a2 2 b1 p અને b2 2 આવી રીતના છે। c1 ની કાંઈ કામ નથી। તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે તે માટેની શરત શું છે? શરત તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 આ શરત છે। શરત નીચે મુજબ છે। તો શું છે? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2, તેથી 4/2 ઇઝ નોટ ઇક્વલ ટુ p/2। તો પીને કરતા બનાવો તો 2 ચોકું 8/2 ઇઝ નોટ ઇક્વલ ટુ p, એટલે p ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે 4। નોટ ઇક્વલ ટુ છે, જો ઇક્વલ ટુ નથી, જો આ બે વસ્તુ અલગ અલગ થાય, આમાં p બરાબર 4 એટલે p બરાબર 4 જ લેવાના, આમાં p ઇઝ નોટ ઇક્વલ ટુ 4 છે, એનો મતલબ 4 સિવાયની કોઈ પણ કિંમત માટે, તેથી p ની 4 સિવાયની કોઈ પણ કિંમત માટે, તેથી p ની 4 સિવાયની કોઈ પણ કિંમત માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે। બરોબર? p ની 4 સિવાયની, કારણ કે p ઇઝ નોટ ઇક્વલ ટુ 4 કીધું છે। શું કીધું છે? p ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર નથી એમ કીધું ને, p બરાબર નથી 4 એવી રીતના લખ્યું, એટલે p ની કિંમત 4 સિવાયની કોઈ પણ કિંમત તમે લઈ શકો છો। જોઈ લો એટલું। તો જો આ એમસીક્યુમાં પૂછાઈ શકે, 2 માર્કમાં દાખલો પૂછાઈ શકે, 1 માર્કમાં પૂછાઈ શકે। ખાસ આવા દાખલા કરવાના છે। આ દાખલામાં તમને આ વસ્તુ શરત હોવી જોઈએ, જો તમને બધી શરત યાદ હોવી જોઈએ। અનન્ય ઉકેલ માટે શું આવે? અનંત ઉકેલ માટે અથવા તો ખાલી ગણ ઉકેલ ન મળે એની માટે શું આવે? અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ ન મળે, અને બીજું શું આવશે? તો અનંત ઉકેલ મળે। તો અનન્ય ઉકેલ મળે એની માટેની શરત શું છે કે a1 a2 b1 b2 હરખા ન હોય। ઉકેલ ન મળે એની માટે a1 a2 b1 b2 હરખા હોય, પણ c1 c2 હરખા ન હોય, અને આમાં ત્રણેય હરખા હોય। આ એની શરત છે ને, એ શરત તો બધાને આવડવી જ જોઈએ, એના આધારે આપણે બધી ગણતરી કરવાની છે। તો આ શરત આવડતી છે તો આવા દાખલા આવડશે, નકર આવડશે નહીં। તો ગણજો, ન આવડે તો પાછા કહેજો। ચાલો તો
હવે આગળ વાત કરીએ તો દાખલા નંબર 16 પહોંચ્યા. ઉદાહરણ 16. હવે આની પછીના જે ઉદાહરણ છે એ જે આપણે હલ કર્યા નથી, એટલે હવે પાછો સ્વાધ્યાય 3.6 પહેલાં ગણી નાખશું, પછી આપણે એના ઉદાહરણ લઈશું. હવે જે સ્વાધ્યાય 3.6 છે ને હકીકતમાં રૂપાંતરણવાળા છે, કે એમાં સમીકરણમાં તમારે શું કરવા પડશે? રૂપાંતરણ કરવા પડશે. એ દાખલા આપણે જોઈશું કાલથી, ત્યારે તમને વધારે ડીપમાં કહીશ. અત્યારે આપણે ઉદાહરણ 16 ઉપર ધ્યાન દઈએ. ઉદાહરણ 16માં એવું કીધું છે કે કેની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો અનંત ઉકેલો મળે. કેની કઈ કિંમત માટે નીચે આપેલા સમીકરણ યુગ્મનો શું ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. તો એની માટે કે આપેલા છે, શું આપેલા છે સમીકરણ? કે x વત્તા 3y, કે x વત્તા 3y ઓછા k માઇનસ 3 બરાબર 0. બીજું આપ્યું છે 12x વત્તા ky અને ઓછા k બરાબર 0. આવી રીતના થશે. તો અહીં a1 k છે, b1 3 છે, c1 માઇનસ k માઇનસ 3 થશે. એવી રીતના a2 12 છે, b2 k છે અને c2 માઇનસ k છે. તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ માટેની શરત શું છે? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ શરત છે. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. આ શરત છે ને. તો હવે આજે a1 છેદમાં a2, b1 છેદમાં b2 અને c1 છેદમાં c2 છે. તો વારાફરતી આપણે જોડકા લઈ લે. તો પહેલી જોડકો લઈ લઈએ. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. a1/a2 બરાબર શું લીધું? b1/b2. તેથી a1/a2 એટલે શું થશે? k ના છેદમાં 12 બરાબર 3 ના છેદમાં k. ક્રોસ ગુણાકાર કરો એટલે k નો વર્ગ બરાબર 36. તેથી k બરાબર 6 અથવા k બરાબર -6. આવી રીતના થશે. k બરાબર 6 થશે અને k બરાબર -6 થશે. હવે બીજી શરત લઈએ તો b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. બીજી શરત શું લીધી? b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. તો તેથી શરત શું થશે? 3/k માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, k -3 છેદમાં k. આવી રીતના થશે ને. 3/k અને k માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ માઇનસ માઇનસ શું થઈ જશે? એટલે 3k બરાબર k નો વર્ગ ઓછા 3k. આવી રીતના થશે. 3k બરાબર k નો વર્ગ ઓછા 3k. 3k ને ઓલી બાજુ ફેરવો તો 0 બરાબર k નો વર્ગ ઓછા 3k ઓછા 3k. એટલે k નો વર્ગ -6k બરાબર 0. k સામાન્ય કાઢી લો એટલે k -6 બરાબર 0. આવી રીતના થશે. એટલે k બરાબર 0 અથવા k ઓછા 6 બરાબર 0. એટલે k બરાબર શું થાય? 6. એટલે k બરાબર 6 માટે બે શરતનું પાલન થાય છે. k બરાબર 0 અને k બરાબર -6 માટે શરતો નથી. એટલા માટે જવાબ શું આવશે? k બરાબર 6 આવશે. જો ખાસ યાદ રાખજો, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 થવું છે અને b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 થશે. આ શરત માટે બે ઉકેલ આવે, 6 અને -6. 6 હોય તો આ જવાબ આવશે, -6 હોય તો આ આવશે. એવી રીતના આમાં શું આવશે? 0 અને 6. તો બેયમાં કોમન શું છે? 6. એટલે 6 હોય તો આ શરતે લાગુ પડશે અને આ શરતે લાગુ પડશે. એટલા માટે આપણી આખી શરત લાગુ પડશે. જોઈ લો એટલું. ચાલો તો ઉદાહરણ 16 શું કીધેલું છે
કે એક્સ વત્તા 3y ઓછા કે -3 અને 12x વત્તા ky ઓછા કે બરાબર 0. તો અહીં a1 કે છે, b1 3 છે, c1 શું છે -k -3, a2 12 છે, b2 કે છે અને c2 શું છે -k. આટલું રેડી. હવે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ માટેની શરત શું છે? તો a1/a2, b1/b2, c1 એટલે પહેલાં આ શરત લીધી. આપણી પાસે બરાબર તો એક જ લઈ શકીએ ને, તો જ ગણતરી કરી શકીએ. તો a1/a2 બરાબર b1/b2 એટલે પહેલી શરત લીધી. તો k/12 બરાબર 3/k એટલે k2 બરાબર 36. તો 36 હોય તો વત્તા ઓછા લેવાના એટલે k બરાબર 6 મળે ને k બરાબર -6 મળે. બરાબર. આની પાસે જવાબ શું છે? 6 અને -6. પછી બીજી શરત લઈએ, b1/b2 બરાબર c1/c2. b1/b2 બરાબર શું છે? c1/c2 એટલે 3/k બરાબર -k -3/k એટલે k ગુણો એટલે 3k બરાબર k² -3k ઓછા 3k ઓલી બાજુ જાય એટલે વત્તા ઓલી બાજુ જાય તો ઓછા 3 એટલે -6 k સામાન્ય કાઢી લો એટલે k -6 બરાબર 0 એટલે કાં તો k બરાબર 0 હશે અથવા k -6 બરાબર 0 એટલે k બરાબર 6. તો જો આ શરતમાં 6 અને -6 આવે છે અને આ શરતમાં 0 અને 6 આવે છે. આપણે તો બે શરત લાગુ પાડવાની છે. તો બે શરત ક્યારે લાગુ પડશે? જ્યારે k બરાબર 6 હોય. એટલે જવાબમાં લખવાનું આમ k બરાબર 6 માટે બંને શરતો સાચી પડતી હોવાથી આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો શું મળે? k બરાબર 6 માટે અનંત ઉકેલ મળે. રેડી એટલું? તો હવે કાલથી આપણે પરિવર્તિત જે રૂપાંતરણ કરવાના સમીકરણો છે એ કાલથી આપણે લઈશું. અને ખાસ આ વસ્તુ કરજો હરખી, દાખલા બધા પૂછાય એવા છે અને આવડે એવાય છે. તો આજે આપણે એટલું રાખીએ.